મોટી વાત અહીંયા આગળ દીપા એ પણ છે કે જે વાયદાઓ આપે જે રીતે કીધું તે વાયદાઓ તો થયા, પરંતુ ભૂતકાળમાં જે સરકાર રહી તેઓએ કયા કાર્ય કર્યા છે અને તેના ધ્યાનમાં રાખીને, કેમ કે હવે ત્યાં યુવા મતદારો ખૂબ જ મોટી સંખ્યામાં છે. ચિરાગ પાસવાન એ યુવા નેતા કેન્દ્રની અંદર છે, કેન્દ્રીય મંત્રીમંડળ સંભાળે છે, તેમના પિતાની પાર્ટી ચિરાગ પાસવાન આગળ લઈને જઈ રહ્યા છે, તો યુવાઓ પણ તેમની સાથે છે. બીજેપીનો ચહેરો સ્પષ્ટ હતો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં આગળ ગયા હતા અને વાત કરી હતી કે બિહારનો જે વિકાસ છે તે આપણે કરી રહ્યા છીએ, નીતિશ કુમારનો સાથ તમારે છે. નીતિશ કુમારે પણ સ્પષ્ટ કરી દીધું કે હવે હું અહીંયા આગળ મુખ્યમંત્રી તરીકે કાયમ છું ને મારી પાર્ટી પણ અહીંયા આગળ કામ કરતી રહેશે. તો આ જે તમામ લોકો, જેમ કે હમ જે જીતનરામ માંઝીએ પણ કહ્યું, થોડી નારાજગી ત્યાં આગળ હતી પાર્ટીની સામે, કેમ કે બેઠકો તેમને એટલી નહોતી મળી જીતવા માટે અથવા તો લડવા માટે, પરંતુ એ બધું એક સાથે થાળે પડી ગયું. બીજી તરફ મહાગઠબંધન કે જે સતત ચર્ચામાં રહ્યું, આરજેડી તરફથી વારંવાર કહેવામાં આવ્યું કે કોંગ્રેસ બરોબર કામ નથી કરી રહી, તેમના કાર્યકર્તાઓનો સાથ નથી મળી રહ્યો, તો લાલટેનને બુઝાવવામાં હાથનો સાથ મળ્યો એવું લાગી રહ્યું છે અહીંયા આગળ. તો કે હાથ અને લાલટેન બંને લડી રહ્યા હતા સામસામે, એવી પરિસ્થિતિનું ઘણી જગ્યાએ નિર્માણ થઈ ગયું. અને જ્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓમાં નારાજગી હોય તો પ્રચાર કોણ કરવા જાય? નેતાઓ તો છેક સુધી જવાના નથી. રાહુલ ગાંધી એવો રસ ના દાખવ્યો. આપણે લોકો પણ ચર્ચા કરતા હતા, આપણે પણ કેટલી સવારથી ચર્ચાઓ કરી. તમામ લોકોની એક જ વાત કહેવી હતી, છેલ્લી ઘડી સુધી ટિકિટ નક્કી ના થાય, કોણ નેતા લડશે. બીજેપી અથવા તો એનડીએ તેની સામે રિવર્સ કરી રહી હતી કે તે પહેલાથી ઉમેદવારોને જાહેર કરી રહી હતી, તેઓને સમય આપી દીધો કે આપ લડો, આપ અહીંયાથી જ છો, આપને કોઈ અટકાવી નહીં શકે. બિહાર કા મતલબ નીતિશ કુમારના પોસ્ટર લાગવા એ સ્વાભાવિક છે કે ત્યાં આગળ જોવા મળે. દીપા, સિદ્ધાર્થ, અહીં એ પણ સમજવાની કોશિશ કરવાની છે કે જ્યારે ચિરાગ પાસવાનને સ્વીકારતા હોય, મૈથિલી ઠાકુર જે યંગેસ્ટ કેન્ડિડેટ છે તેમને પણ સ્વીકારતા હોય, તો સામે આખરે કેમ તેજસ્વીને સ્વીકારવામાં નથી આવ્યા? તેમની પોતાની સીટની વાત કરીએ તો તે વલણમાં ઘણી વખત પાછળ જતા રહ્યા. અત્યારે પણ એવા સમાચાર હતા કે 5000 મતથી પાછળ ચાલી રહ્યા હતા. જો કે હજુ 1-2 કલાક બાદ ચિત્ર સ્પષ્ટ થશે. તો આખરે કેમ તેજસ્વી મતદારોની વચ્ચે પોતાની એ જગ્યા નથી બનાવી શક્યા? અહીંયા આગળ દીપા, આ દ્રશ્યો આપ જુઓ, આ દ્રશ્યો કહી રહ્યું છે કે જે ચિહ્ન છે, ચૂંટણી ચિહ્નથી એવું દેખાડવામાં આવી રહ્યું છે કે એનડીએ અને નીતિશ કુમારની પાર્ટીએ સીધે સીધું લાલટેનને પાડી દીધું છે. એટલે કે જે તમે વાત તેજસ્વીની કરી રહ્યા હતા એ તેજસ્વીને પાડી દીધા. હવે તેજસ્વીની વાત જુઓ તો જે બેનરની અંદર એક ભાજપના નેતા તરફથી પણ કહેવામાં આવ્યું કે જે પાર્ટીના સ્થાપક છે, જેમ કે લાલુ પ્રસાદ યાદવ, તેનો ફોટો જોવા નથી મળતો. કેમ? કારણ કે છબી ત્યાં ખરડાઈ ગયેલી હતી. બીજી તરફ જે આપણે વાત કરી તો બીજી એનડીએ તરફથી પૂરેપૂરો એ રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો દીપા કે જંગલરાજ આવી જશે જો તમે એમજીબી ને લઈને આવશો, એટલે કે મહાગઠબંધનને લઈને આવશો. એક તરફ એનડીએ ખુદ કહેતું કે જો અમને લઈને આવશો તો અમે વિકાસ કરીશું. બીજી તરફ એવી વાત થતી હતી કે મહાગઠબંધનને લઈને આવશો તો તમારે ત્યાં આગળ ફરી વખત જંગલ રાજ આવી જશે, તમારે લોકોએ બિહાર છોડીને બીજા રાજ્યમાં જવું પડશે. આવી બધી વાતો થતી હતી. એટલે આ બધા મુદ્દા જે હતા તે યુવાઓ સુધી પહોંચતા પહેલા યુવાઓએ વિચારી લીધું કે આપણે બિહારમાં રહેવું છે, બિહારમાં કામ કરવું છે. તો એક યુવા ઓપ્શન ત્યાં આગળ એલજેપી પણ છે કે જે ત્યાં આગળ છે પાંડવોની પાર્ટી તરીકે, એનડીએની પાર્ટી તરીકે, અને તેમાં પણ આપણે સાથ આપી શકીએ છીએ. તો આ બધા મુદ્દાઓ જે છે તે અસર કરી ગયા હોય તેવું હાલમાં આ મતદાન પરથી લાગી રહ્યું છે. જોકે હજી પરિણામ આવવાની વાર છે. આ વલણો જે છે તે જઈ રહ્યા છે અને મારા ખ્યાલથી હવે વલણોમાં થોડા સમયમાં એવું પણ ના થઈ જાય કે 200 બેઠકો પર એનડીએ પહોંચી જાય. બિલકુલ. અને સિદ્ધાર્થ, અહીં મહત્વની વાત એ છે કે નીતિશ કુમાર પોતે એમએલસી થી છે ધારાસભ્ય. તેઓ એક પણ ચૂંટણી લડ્યા નથી 1985 પછી. विचारधारा है जो देश विरोधी विचारधारा और जो राष्ट्र विरोधी सनातन विरोधी जो लालटेन है उसको बिहार के लोग बुझाने का काम किए हैं. और ये तीर जो है, ये तीर है विकास की आंधी, और तीर बहा है और लालटेनिया को फिर ये बार जो है कि भिगा दिया. जंगलराज की सरकार को फिर से हम कमल खिला है जोरों से, तीर खिला है उड़ा है जोरों से, अब पीछा छूट गया फिर से चारा चोरों से. सोशल मीडिया इन्फ्लुएंसर है, राष्ट्रवादी विचारधारा को समर्थन करते हैं और भाजपा का भी बुराई करते हैं, भाजपा का तारीफ भी करते हैं, लेकिन भाजपा की विचारधारा को हमेशा समर्थन करते हैं. તો જે વાત દીપા આપણે કરી રહ્યા હતા, કદાચ એ કોઈ પાર્ટીથી નથી આવતા, પરંતુ એ સામાન્ય જનતાએ કહ્યું કે એક રાષ્ટ્રવાદી જે ભાવના હતી તે દેખાડવામાં આવી, જે જંગલરાજની વાત હતી, જે ચારા ચોરીની વાત હતી, તો એ બધી વાત ત્યાંની જનતાએ સમજીને કદાચ એટલે કહ્યું કે આગળ જઈ શકાય. नरेंद्र मोदी जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद, नीतीश कुमार जिंदाबाद.
દિવાળી ભલે જતી રહી હોય પરંતુ આજે દેશભરના જે ભાજપ કાર્યાલયો છે તેની બહાર દિવાળી જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે અને સમય પહેલા જ હોળીની ઉજવણી પણ આજે જ થઈ રહી છે. બિહાર પરિણામોનો દિવસ અને જાણે કે એનડીએ માટે હોળી અને દિવાળી એક સાથે લઈને આવ્યું છે. ઉત્સાહનો માહોલ અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. એકબીજાને મોં મીઠું કરાવીને આ ઉત્સાહની ઉજવણી થઈ રહી છે, પરિણામોની ઉજવણી થઈ રહી છે. હવે એવી પણ જાણકારી છે કે આ કદાચ વલણો 200 પાર પણ જઈ શકે છે. એટલે એનડીએ આ વખતે ખૂબ જ કમાલ કરી છે બિહારના ઇલેક્શનમાં. નીતિશ કુમાર જેઓ પોતે એવું કહી ચૂક્યા છે કે હું એક સીટ પર કેન્દ્રિત નથી રહેવા માંગતો, એટલે જ હું એમએલસીનો રાસ્તો અપનાવું છું, વિધાન પરિષદનો રાસ્તો અપનાવું છું. એટલે જ તેમને કદાચ બિહારની જનતાએ ખૂબ જ સારી રીતે સ્વીકાર્યા છે. थोड़ा पीछे आ जाए नहीं यार, तो पीछे सिद्ध हो चुका है कि जंगल राज वाले बिहार से बाहर चले जाएंगे. हम जीत गए हैं, हम जीत रहे हैं. अब प्रचंड जीत है, ऐतिहासिक जीत है. हाँ, हम बिहारी हैं जी, आरजेडी पे भारी है जी. नीतीश कुमार, नरेंद्र मोदी जिंदाबाद. ये मोदी और नीतीश की जीत है. जनता ने साबित कर दिया कि ये विकास की जीत है. हर हर मोदी. તો આ દ્રશ્યો એ સમયના કદાચ માની પણ લે કે છઠ પૂજામાં જે કાર્યકર્તાઓ ઉજવણી કરવાની રહી ગઈ છે બિહારની અંદર, હવે કાર્યકર્તાઓ આજના દિવસે છઠ પૂજા સમજીને ઉજવણી કરી રહ્યા છે. અને જે દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે સ્પષ્ટ કહી રહ્યા છે કે ઉત્સાહનો માહોલ કાર્યકર્તાઓની સાથે સાથે જે રીતે પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે સામાન્ય જનતામાં પણ છે. અને સામાન્ય જનતાએ જે રીતે મતદાન કર્યું છે, એનડીએનો આંકડો 197 સુધી પહોંચી ગયો છે. આ લીડ છે, હજી સુધી જીતની જે ખબર છે તે હજી સુધી નથી આવી એક પણ પાર્ટી તરફથી, પરંતુ જે લીડ સતત વધી રહી છે, ટૂંક સમયમાં 200 પર પહોંચી જાય છે તો વિપક્ષમાં બેસવું કે નહીં તેનો પણ સવાલ ઊભો થઈ જશે કે શું વિપક્ષ વગરનું બિહાર પહેલી વખત જીવનમાં જોવા મળી શકે છે કે જેમાં બિહારમાં કોઈ વિપક્ષી પાર્ટી જ ન હોય, એક જ એનડીએ આખું ગઠબંધન જે છે તે ત્યાં આગળ જોવા મળે, સરકાર તેની જોવા મળે. અને આ ખુશીના દ્રશ્યો એ માટે પણ છે કારણ કે પહેલેથી જ કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું હતું, સવારથી કેટલાક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવી રહી હતી કે સંયમ વર્તવાનો છે, જે જીત પણ થાય છે